હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? ફાઇન ને? હું રાઠોડ હર્ષા સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાતી વિષયમાં આગળ જોવાનું છે. આગળ આપણે જોઈએ કે પહેલા દીદીએ તમને શું કરાવ્યું હતું એ આપણે પાછું એક વખત રિપીટેશન કરી લઈએ, એટલે ભૂલાઈ ગયું હોય તો આપણને યાદ આવી જાય. ચાલો આપણે જોઈએ. આપણે સૌ પહેલું પ્રકરણ કયું જોયું હતું? તો કે નાવડી ચાલી. અને એમાં તમને બધાને મજા આવી ગઈ. મજા આવી ગઈ ને? હોડીમાં બેસી અને જે કોણ તો કે પીલું, ઉંદર, પછી ભમરો અને કીડી, એ લોકોએ જે મજા લીધી છે એવી મજા આપણને પણ લેવાની ઈચ્છા થઈ ગઈ હતી. થઈ ગઈ હતી ને બેટા? પછી આપણે બીજું કયું જોયું કે ઠંડી. ટમેટાને કેવી ઠંડી લાગે છે એના વિશેની પણ દીદીએ ચર્ચા કરી હતી. પછી કે દૂધી માસી એને બંડી પહેરાવે છે. તો આપણે બધું જ જોઈ લીધું ને? અને ત્યારબાદ આપણે પ્રકરણ નંબર 3 માં અને પહેલાના લેક્ચરમાં દીદીએ તમને પાઠની સમજૂતી આપેલી હતી, પણ એ સમજૂતી આપણે અધૂરી રહી ગઈ છે. તો આજે આપણે એ સમજૂતી તરફ આગળ જશું. પણ એ સમજૂતી દીદીએ આપી હતી તો થોડું એ સમજૂતી વિશેની પણ માહિતી આપી હતી ને, એટલે શું ભૂલાઈ ગયું હોય તો તમને યાદ આવી જાય. તો હા, એમાં શું હતું તો બેટા? તો એક શેખ અબ્દુલ્લા નામનો કોઈક પરિવાર હતો, અને એ પરિવારમાં શેખ અબ્દુલ્લા છે એ ખૂબ જ ધાર્મિક હોય છે ને? આપણે પ્રકરણ નંબર 3 માં આપણે જે સાચી હજ પાઠ ભણતા હતા એમાં આવું કંઈક આવતું હતું કે નહીં બેટા? હા. પછી એને હજ કરવા જવાની ખૂબ જ ઈચ્છા થતી હોય છે. હજ એટલે શું એ બેટા તમને બધાને હવે ખબર પડી ગઈ હશે. પડી ગઈ છે શું? તો કે મુસલમાનો દ્વારા થતી મક્કાની પવિત્ર યાત્રા. દીદીએ તમને આની પહેલાના લેક્ચરમાં પણ કીધું હતું, તો હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. સાચું ને બેટા? પછી આપણે શું જોયું? તો કે એ શેખ અબ્દુલ્લા ખૂબ જ ધાર્મિક હોય છે અને એને હજ કરવા જવાની ખૂબ જ ઈચ્છા હોય છે. બગદાદ શહેરના લોકો જ્યારે હજ કરવા માટે જતા હોય છે ત્યારે આ શેખ અબ્દુલ્લાને પણ ખૂબ જ તીવ્ર ઈચ્છા થતી હજ કરવા જવાની, પણ એ ગરીબાઈને કારણે એ હજ કરવા જઈ શકતો નથી. અને એ હજ કરવા જઈ શકતો નથી એટલે એને એ વાતનું શું હોય છે તો કે દુઃખ થાય છે. પછી એક દિવસ શું થાય છે? એક દિવસ એ રાત્રે સૂવે છે તો અચાનક જ એની ઊંઘ ઉડી જાય છે, અને એની ઊંઘ ઉડી જાય છે એટલે એ કોઈ બે ફરિશ્તાઓ વાત કરતા હોય છે, એટલે કે જે બે ફરિશ્તા એટલે કે બે દેવદૂત જે બે વાત કરતા હોય છે એની વાત શેખ અબ્દુલ્લા સાંભળતા હોય છે. અને એમાંથી એક ફરિશ્તો બીજા ફરિશ્તાને એવું પૂછતો હોય છે, એટલે કે એક દેવદૂત બીજા દેવદૂતને પૂછતો હોય છે કે આ વખતે એટલે કે આ વર્ષે હજનું પુણ્ય કોને મળ્યું હશે? ત્યારે બીજો ફરિશ્તો એમ કહેતો હોય છે કે આ વર્ષે હજનું પુણ્ય કોઈને નથી મળ્યું. ત્યારે પહેલો ફરિશ્તો છે, જે પહેલો દેવદૂત છે, એ આશ્ચર્ય સાથે એને કહેતો હોય છે કે ભાઈ કેમ આ વખતે કેમ નથી મળ્યું? આ વખતે તો કેટલા બધા લોકો હજ કરવા ગયા છે, તો પુણ્ય કેમ નહીં મળ્યું? ત્યારે બીજો ફરિશ્તો એમ કહે છે કે હા, મળ્યું છે. કોને? મેં તમને કીધું હતું કોને મળ્યું છે? તો કે દમાસ્કસના અલી હુસૈન મોચી. બરાબર? આપણે આ બધું જોઈ લીધું. દીદીએ તમને બધું કીધું હતું, પણ ફરી વખત એટલા માટે કીધું કે આપણે થોડું ભૂલાઈ ગયું હોય તો આપણને યાદ આવી જાય. તો આપણે અહીંયા લગીનું જોયું હતું ને? ત્યારે પેલો ફરિશ્તો એમ કહેતો હોય છે કે એને હજનું પુણ્ય કેવી રીતે મળ્યું હશે, અને એને કઈ સમજાતું હતું નથી. આપણે આવું કઈ જોયું. હવે આના પરથી આપણે એમ પણ કહી શકીએ કે કાર્તિકેય અને કોણ તો કે ગણપતિ ભગવાને પણ શું કરી હતી? એને પણ પરિક્રમા કરી હતી ને? પણ કોની? કે એને એના માતા પિતાની કરી હતી ને? આ વિશેની વાત તમારા જે વડીલો છે ઘરે એને તમે પૂછજો, એ તમને કહેશે કે ગણપતિ ભગવાને કેવી સરસ મજાની પરિક્રમા કરી હતી, માં પાર્વતીની અને શંકર ભગવાન. બરાબર? તો એના વિશેની જે વાર્તા છે, એના વિશેની જે વાત છે એ તમારા વડીલો પાસેથી તમે જાણજો, બહુ મજા આવશે. બરાબર ને બેટા? એ પણ બહુ જ સરસ છે. એના ઉપરથી જ
તમને આ પણ સમજાઈ જશે કે એવું નથી કે આપણે જાત્રા કરવા જઈએ તો જ આપણને બધુંય મળે, ભગવાન મળે, એવું નથી. પણ તમે બીજાને મદદ કરો, બીજાને તમે હેલ્પફુલ થાઓ તો એ પણ એક જાતનું તમે સારું જ કામ કર્યું કહેવાય. અને સારું જ કામ કર્યું હોય એટલે ભગવાન આપણને આપોઆપ જ મળી જતા હોય છે, એને કંઈ શોધવા જવાની જરૂર પડતી નથી. તમે ઘણી વખત બેટા એવું પણ સાંભળ્યું હશે વડીલો પાસેથી કે બેટા કઈ વાંધો નહીં, ખાલી એમનો બે હાથ જોડી અને ભગવાનને આપણે જો સાચા દિલથી યાદ કરીએ તો ચોક્કસપણે ભગવાન આપણી સાથે જ હોય છે. એના માટે આપણે ક્યાંય પણ જવાની જરૂર નથી. તો આ પાઠમાં પણ એવું જ કંઈક આવે છે. આગળ જોઈએ. જ્યારે એમ કહે છે કે ભાઈ દમાસ્કસના અલી હુસેન મોચીને આ હજનું પુણ્ય મળ્યું છે, ત્યારે શેખ અબ્દુલ્લા છે એ એકદમ આશ્ચર્યમાં, મૂંઝવણમાં પડી જાય છે કે એ વળી કેવી રીતે, એને કઈ સમજાતું હોતું નથી. ભાઈ હજ કર્યા સિવાય હજનું પુણ્ય કેવી રીતે મળે એવું એને થાય છે. આગળ જોઈએ બેટા. બીજા દિવસે તેઓ દમાસ્કસ જવા રવાના. આગલા દિવસે રાત્રે બે દેવદૂતોની વાતો સાંભળી લીધી, પછી બીજા જ દિવસે સવાર પડતા જ એ દમાસ્કસ જાય છે. હવે દમાસ્કસ એ કોને મળવા માટે જતા હશે? તમને બધાને ખબર પડી ગઈ હશે. કોને મળવા માટે જાય છે? તો કે અલી હુસેન મોચીને. કારણ કે એને ખબર નથી પડતી ને કે ભાઈ હજ કર્યા સિવાય એને હજનું પુણ્ય કેમ મળ્યું, તો હવે એને એ જાણવું છે કે એને કેવી રીતે મળ્યું એમ. એટલે એ જાણવા માટે થઈ એ દમાસ્કસ જાય છે. પૂછતા પૂછતા તેઓ અલી હુસેનના ઘરે આવે. પછી એ ત્યાં પૂછે છે અને પૂછતા પૂછતા એ લોકો અલી હુસેનના ઘરે આવે છે, એટલે કે અલી હુસેનના ઘરે જાય છે. અલી હુસેન તેમને એમના ઘરે આવ્યા એટલે એમને આવવા માટેનું એક કારણ પૂછે છે કે ભાઈ કેમ ભાઈ તમે આવી રીતે અમારી ઘરે આવ્યા, કંઈક કારણ તો હશે ને, એટલા માટે કારણ પૂછે છે. કોને? તો કે શેખ અબ્દુલ્લાને. શેખ અબ્દુલ્લા જ્યારે દમાસ્કસ જઈ અલી હુસેન મોચીનું ઘર ગોતે છે, પૂછતા પૂછતા જ્યારે એ એના ઘરે પહોંચે છે અને એના ઘરે પહોંચે છે ત્યારે અલી હુસેન છે એ એને આવવા માટેનું કારણ પૂછતા હોય છે. શેખ અબ્દુલ્લાએ રાત્રે સાંભળેલી સઘળી વાત તેમને કહી સંભળાવી. પછી શેખ અબ્દુલ્લા છે એને જે રાત્રે એની સાથે જે કંઈ પણ બનાવ બન્યો હતો, ટૂંકમાં જે કંઈ પણ એને સાંભળ્યું હતું, જે બે ફરિશ્તાઓ વાતો કરતા હતા, જે બે દેવદૂતો વાતો કરતા હતા, એ જે કંઈ પણ સાંભળ્યું હતું એ બધી જ વાત સઘળી એટલે કે બધી જ વાત એ પેલા અલી હુસેન મોચીને કહે છે. આગળ જોઈએ બેટા. એમની વાત સાંભળી અને અલી તો બેભાન જેવા થઈ ગયા. એની વાત સાંભળે છે. કોની? તો કે શેખ અબ્દુલ્લાની વાત અલી હુસેન મોચી જ્યારે સાંભળે છે તો એ તો એકદમ બેભાન જેવા થઈ જાય છે. એને એમ થઈ જાય છે કે આ શું થઈ ગયું, આ શું વાત કરે છે એમ. ભાનમાં આવતા તેમણે પોતાની વાત આ રીતે કરી. જ્યારે એ થોડા ભાનમાં આવે છે ત્યારે એ પોતાની કંઈક વાત કરે છે. હવે કઈ એની વાત છે એ આપણે આગળ જોઈએ બેટા. ભાઈ હું એક ગરીબ માણસ છું. અલી હુસેન મોચી શું કહે છે? શેખ અબ્દુલ્લાને એમ કહે છે કે ભાઈ હું તો એક ગરીબ માણસ છું, કેટલાય વર્ષોથી વિચારતો હતો કે હજ કરી આવું. એ પણ શેખ અબ્દુલ્લાની જેમ જ કેટલાય વર્ષોથી વિચારતો હતો કે મારે પણ હજ કરવા માટે જવું છે. થોડું થોડું કરી અને હજ માટે મેં રૂપિયા ભેગા કર્યા હતા. અલી હુસેન શેખ અબ્દુલ્લાને કહે છે થોડાક રૂપિયા ભેગા કરી અને મેં શું કર્યું હતું? તો કે મેં રૂપિયા ભેગા કર્યા હતા. એટલે કે રૂપિયા ભેગા કર્યા તો આપણે હજ કરવા માટે જઈ શકીએ ને. આ વર્ષે હું હજ કરવા જા, પણ હજ જવાનું નક્કી કર્યું તેના 2 દિવસ પહેલા જ મેં મારા પડોશીના બાળકોને રોકકડ કરતા જોયા. શું કહે છે અલી હુસેન? શેખ અબ્દુલ્લાને એમ કહે છે કે આ વર્ષે તો હું જાત, કારણ કે મારી પાસે એટલા રૂપિયા ભેગા થઈ ગયા હતા કે હું હજ કરવા માટે જઈ શકું. હજી મારે હજ કરવા માટેની જવાની જે તૈયારી હું કરતો હતો એના 2 દિવસ પહેલા જ મારા જ પાડોશીમાં રહેતા જે પરિવાર છે એ પરિવારના જે બાળકો છે એ બાળકો રોકકડ કરતા હતા, એટલે એ લોકો રોતા હતા. હવે એ લોકો શું કામ એને રોતા હતા એ આપણે હવે આગળ જોઈએ બેટા. કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે તે બિચારા બાળકોને
કેટલાય દિવસોથી ખાવા માટે કંઈ જ મળ્યું ન હતું. શું કહે છે કે જ્યારે એ લોકો રોતા હતા અને મને એમ શું કામ એને રોતા હતા એનું કારણ મને જાણવા મળ્યું, તો શું જાણવા મળ્યું કે એ લોકોએ બિચારાએ કેટલાય દિવસોથી કંઈ પણ એને ખાવા માટે મળ્યું ન હતું અને ખાવાનું મેળવવાનો કોઈ જ એને રસ્તો દેખાતો ન હતો. એને એ ગરીબ હતા અને એને ખાવા માટે પણ ઘરમાં કાંઈ હતું નહીં, તો ખાવા માટે થઈ અને એ લોકોને કોઈ પણ જાતનો રસ્તો દેખાતો ન હતો. રસ્તો ન દેખાવો એટલે કે કોઈ ઉકેલ ન મળતો, એને કોઈ પણ જાતનો ઉકેલ મળતો ન હતો. તેમના પિતાજી મૃત્યુ પામ્યા હતા અને માં ખૂબ જ બીમાર હતી. એ જે બાળકો રોપણ કરતા હતા એના પિતા છે એ શું તો કે એના પિતા મૃત્યુ પામ્યા હતા અને એની જે માં છે એ માં ખૂબ જ બીમાર હતી. કમાવા માટે કોઈ જઈ શકે એવું હતું નહીં અને બાળકો નાના હતા એટલે એ ભૂખ્યા હતા અને ભૂખને કારણે એ લોકો રોકકળ કરતા હતા એટલે કે એ લોકો રડતા હતા. મારાથી એ બાળકોનું દુઃખ સહન ન થયું. શું કહે છે અલી હુસેન મોચી શેખ અબ્દુલ્લાને એવું કહે છે કે મારાથી એ બાળકો જે રોતા હતા એ મારાથી જોવાનું નહીં, મને એના પ્રત્યે દયા આવી ગયા છે. આપણે ઘણી વખત કોક રડતું હોય તો આપણને એમ થાય ને તો બિચારા કેવા રડે છે, આપણને પણ દયા આવે છે. તો એવી રીતે જે શેખ અલી હુસેન છે એ અલી હુસેનને પેલા બાળકો પ્રત્યે દયા આવી જાય છે. મેં મારા ઘરેથી રોટલીઓ મોકલી અને પછી જે પૈસા મેં હજ માટે ભેગા કર્યા હતા એ બધા જ મેં તેમને આપી દીધા. જો એ શું કહે છે કે મેં મારા ઘરે જે રોટલીઓ પડેલી હતી એ રોટલીઓ મેં એ પેલા બાળકોને ખાવા માટે આપી અને મેં જે પૈસા હજ કરવા માટે મેં જે પૈસા ભેગા કરેલા હતા એ ભેગા કરેલા પૈસા મેં કોને આપી દીધા તો કે એ બાળકોને આપી દીધા. જો કેટલું સરસ કે છે કે મારે તો હજ કરવા તો જવું હશે તો હું ગમે ત્યારે જઈ શકીશ, પણ અત્યારે તો આ બાળકો પાસે પૈસા નથી, એ બાળકોને કોઈ કમાવા વાળું નથી, તો મારી પાસે અત્યારે જે છે એ હું જો એને આપું તો એને મદદ થઈ જાય. બાકી હજ કરવા તો હું ગમે ત્યારે પણ જઈ શકું છું. મેં વિચાર્યું કે હજ તો ગમે ત્યારે જઈ શકાશે. મેં તમને કીધું ને શું કહે છે એ અલી હુસેન મોચી વિચારે છે કે હું હજ કરવા તો ગમે ત્યારે જઈ શકું છું, પરંતુ આ બાળકોની તકલીફ તો મારે આજે જ દૂર કરવી જોઈએ. શું કહે છે કે આ બાળકો જે રોવે છે, એની જે તકલીફ છે, એની જે મુશ્કેલી છે, તો એ મારે આજે દૂર કરવી જોઈએ. મારાથી બની શકે એટલી હું એને મદદ કરી શકું. હવે આપ જ કહો તેઓની આ હાલત જોઈ અને હું હજની ખુશાલી કેવી રીતે ઉજવી શકું? જો એ શેખ અબ્દુલ્લાને આ બધી જ કહાની કહે છે કે જો આ બાળકોને હું આવી હાલતમાં મૂકી લે, જો હું કદાચ હજ કરવા માટે જાત તો હું શું ત્યાં ખુશ રહી શકત? શું હું એ હજની યાત્રાને માણી શકત? એવું એ કહે છે. અને સાચી જ વાત છે બેટા કે કોઈ દુખી હોય અને એને દુખી જોઈ અને આપણે જો ભયા જઈએ તો એ તો બેટા સાદી વસ્તુ ન કહેવાય ને. એટલે આ અલી હુસેન મોચી શેખ અબ્દુલ્લાને એ જ કરે છે કે મેં જે રૂપિયા હજ કરવા માટે ભેગા કરેલા હતા એ ભેગા કરેલા રૂપિયા મેં આ બાળકોને આપી દીધા, કારણ કે હું જો એ રૂપિયા ભેગા મેં જે હજ માટે કરેલા હતા અને હું હજ કરવા ગયો જાઉં તો આ બાળકોનું શું થાય? આ બાળકોની શી હાલત થાય? બરાબર ને? સાચી વાત ને બેટા? આગળ જોઈએ બેટા. શેખ અબ્દુલ્લાએ ઊંડો શ્વાસ લે છે. શેખ અબ્દુલ્લા પહેલા તો બધી વાત અલી હુસેનની નિરાંતે સાંભળે છે અને સાંભળી અને પછી એ ઊંડો શ્વાસ લે છે. ખુદાનો આભાર માન્યો એટલે કે ભગવાનનો આભાર માને છે. અને હું પણ બેટા તમને ઘણી વખત કહેતી હોઉં છું કે આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ. ગમે ત્યારે આપણે બે હાથ જોડી અને ભગવાનને પ્રાર્થના કરીએ ત્યારે આપણે ભગવાનનો, ખુદાનો, ઈશ્વરનો આપણે આભાર માનવો જોઈએ. શું કામ? એને કારણ કે ઈશ્વરે આપણને ખૂબ જ સુંદર મજાનું શરીર આપેલું છે. ભગવાને સરસ મજાની બે આંખો, બે કાન, નાક બધું આપણને આપેલું છે. કેટલું સરસ આપેલું છે અને એ પણ એમનું ફ્રીમાં આપેલું છે. ભગવાને કોઈ પણ જાતનો ચાર્જ લીધો નથી. તો આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ ને બેટા. તો શું એ ખુદાનો આભાર માને છે? કોણ? તો કે શેખ અબ્દુલ્લા. અને મોચીને કહેવા લાગ્યા. પછી એ મોચીને કહેવા લાગે છે કે અલી હુસેનને કહે છે. શું કહે છે? ભાઈ હુસેન, તમારી વાત સાચી છે. શું કહે છે?
ભાઈ હુસેન, તમારી વાત સાચી છે. ખુદાને ખુદાઈ પ્યારી છે. તમે ગરીબ હોવા છતાં પેલા દુખી બાળકોને મદદ કરી અને હજનો વિચાર છોડી દીધો. એ જ કારણ છે કે ખુદાના દરબારમાં માત્ર તમારી જ હજ મંજૂર થઈ. કેટલું સરસ કીધું છે. અને ખરેખર આ વાત સાચી પણ છે બેટા, કે જો તમે કોકની મદદ કરી શકો એમ હોય અને જો તમે એની મદદ કરી હોય તો તમારે ક્યાંય જાત્રા કરવા જવાની જરૂર નથી. તમને આપોઆપ જ ભગવાન તમારી પાસે આવી જાય, આપોઆપ જ ભગવાન તમારી સાથે થઈ જાય. તમે શું કામ એને, કે તમે બીજાને મદદ કરી છે એટલા માટે. એના માટે થઈને આપણે ક્યાંય જાત્રા કરવા જવાની કે ક્યાંય આપણે મંદિરે જવાની જરૂર નથી. જો તમે બીજાને મદદરૂપ થાઓ તો ચોક્કસપણે ભગવાન આપણી સાથે જ હોય છે. અને જો આમાં પણ શેખ અબ્દુલ્લા સમજી જાય છે અને અલી હુસેન એ જ કહે છે, પેલા ફરિશ્તાએ કીધું હતું ને કે એક જ જણાની હજ મંજૂર થઈ છે અને એ કોની, તો કે દમાસ્કસના અલી હુસેન મોચીની. તો એકની જ હજ મંજૂર થાય ને, ભલે એ હજ કરવા નથી ગયા પણ એની હજ શું કામ એને મંજૂર થઈ? કારણ કે પેલા બાળકો રડતા હતા, એના પિતાજી મૃત્યુ પામેલા હતા, માં બીમાર હતી, ઘરમાં કોઈ કમાવાવાળું નહોતું અને બાળકો ભૂખ્યા હતા. તો આજે અલી હુસેને જે હજ માટે જે પૈસા ભેગા કરેલા હતા એ પૈસા પેલા પાડોશીના બાળકોને આપે છે અને એને ખાવાનું પણ આપે છે. તો શું કહે છે કે ખુદાને તો ખુદાઈ પ્યારી છે, એટલે કે તમે બીજાની મદદ કરી એ જ ભગવાનને વહાલું છે. અને તમે ગરીબ છો, અલી હુસેન ગરીબ જ હતા ને, તો શું કહે છે કે તમે ગરીબ છો તેમ છતાંય તમે પેલા દુખી બાળકોને તમે મદદ કરી અને હજ જવા માટેનો જે વિચાર છે એ તમે છોડી દીધો. તો એ જ કારણ છે કે ખુદાના દરબારમાં માત્ર અને માત્ર તમારી એકની જ શું, તો કે હજ મંજૂર થઈ છે. બાકી બીજા બધાય જે ગયા હતા હજ કરવા એની મંજૂર થઈ નથી. આગળ જોઈએ. અલી હુસેન આંખમાં ઝળઝળિયા સાથે આકાશ તરફ જોતા રહ્યા અને મનોમન ખુદાનો આભાર માનતા રહ્યા. પછી અલી હુસેન છે એની આંખોમાં ઝળઝળિયા આવી જાય છે. હવે આંખોમાં ઝળઝળિયા આવવા એટલે શું બેટા? તો કે આંખમાં આંસુ આવવા. શું? તો કે આંખમાં આંસુ આવવા. એના આંખોમાં આંસુ આવી જાય છે જ્યારે શેખ અબ્દુલ્લા આ બધી વાત કરે છે. ત્યારે અલી હુસેનને તો એ વાતની ખબર જ હોતી નથી, પણ જ્યારે શેખ અબ્દુલ્લા બધી વાત કરે છે ત્યારે એના આંખોમાં ઝળઝળિયા આવી જાય છે, એટલે કે એના આંખોમાં આંસુ આવી જાય છે અને એ આકાશ તરફ એટલે કે ગગન તરફ એ જોવે છે અને મનોમન એટલે કે મનમાં ને મનમાં એ શું, તો કે ખુદાનો આભાર માને છે. શેખ અબ્દુલ્લા ઉઠ્યા, તેમણે અલી હુસેનનો હાથ પકડી ચૂમ્યો અને ત્યારે એમને પણ એવો જ અનુભવ થયો કે જાણે એમને પણ હજનું પુણ્ય મળી ગયું. શું કહે છે કે શેખ અબ્દુલ્લા પછી ત્યાંથી ઊભા થાય છે ઘરે જવા માટે. અલી હુસેનના ઘરે એ ગયા હોય છે, એટલે ત્યાંથી પાછા પોતાના ઘરે જવા માટે એ ઊભા થાય છે અને એ અલી હુસેનનો હાથ પોતાના હાથમાં લઈ અને એ વહાલ આપે છે. અને ત્યારે જ્યારે એ વહાલ આપે છે ત્યારે એને પોતાને પણ એવો અહેસાસ થાય છે, એને પોતાને પણ એવો અનુભવ થાય છે કે ભલે હું હજ કરવા ગયો નથી પણ તેમ છતાં મને પણ જાણે કે હજનું પુણ્ય મળી ગયું હોય એવો એને અહેસાસ થાય છે, એવો એને અનુભવ થાય છે. કેટલી સરસ વાત છે. અને બેટા આ વાત સાચી જ છે. તમે કોઈની મદદ કરો તો તમને પણ ભગવાન તમારી સાથે જ હોય છે. એના માટે આપણે ક્યાંય હજ કરવા જવાની જરૂર હોતી નથી, ક્યાંય જાત્રા કરવા જવાની જરૂર હોતી નથી. અને જો એટલા માટે જ જો અલી હુસેનને તો એ ખબર જ નહોતી ને ખબર, તેમ છતાંય જો એની હજ મંજૂર થઈ ગઈ ને. અને આ શેખ અબ્દુલ્લા વિચારતો હતો કે મારે જવું છે. એને દુઃખ હતું કે હું ગરીબ છું તેમ છતાં હું નથી જઈ શકતો, પણ હવે એને કોઈ પણ જાતનું દુઃખ નથી, કારણ કે એ હવે એવું વિચારે છે કે જો અલી હુસેન હજ કરવા નથી ગયો તેમ છતાંય જો એને હજનું પુણ્ય મળી ગયું તો મને પણ મળી જશે. એના માટે ક્યાંય જવાની જરૂર નથી. તો બેટા આ પાઠમાં તમને ખૂબ જ મજા આવી હશે એવી હું આશા રાખું છું અને તમને સમજાઈ પણ ગયું હશે. અને તેમ છતાંય જો ના સમજાણું હોય બેટા તો આપણે જ્યારે લાઈવ લેક્ચરમાં ભેગા થઈએ ત્યારે તમે મને પૂછી લેજો અને ન સમજાણું હોય યા તમે ટીક કરી લેજો એટલે તમને પણ યાદ રહે. અચ્છા, તો હવે બેટા આજના લેક્ચરમાં આટલું જ.
ફરી મળશું નવું જાણવા જેવું કંઈક લઈને. હજી આપણે આ પાઠમાં ઘણું બાકી છે, ભલે સમજૂતી મેળવી લીધી છે, હજી આ પાઠના આપણે પ્રશ્ન સ્વાધ્યાય બધું બાકી છે, તો આપણે બધું કરવાનું છે. સ્ટેશનરીમાં જો હજી પાઠ્યપુસ્તક કદાચ ન આપવી પડે તો પીડીએફ હું મોકલેલી છે, એમાંથી તમે લોકો કરી લેજો. અને આવી ગઈ હોય તો એ તો કોઈ સવાલ જ નથી. આજના લેક્ચરમાં આટલું જ. ફરી મળશું. ભગવાન તમને ખૂબ ખુશ રાખે અને તમારું સ્વાસ્થ્ય સારું રાખે એવી શુભેચ્છા. આવજો બેટા, ફરી મળીશું.